વેલકમ ટુ માય ચેનલ. હવે મિત્રો ગયા લેક્ચરમાં આપણે ધોરણ 9 યુનિટ 5 રાણી કી વાવ એનો પાર્ટ 1 જોયો તો આજે આપણે પાર્ટ 2 ની ચર્ચા કરીશું મિત્રો. એના જે યુનિટના પહેલા ક્વેશ્ચન આન્સરની ચર્ચા કરીએ મિત્રો. અને બીજું એ કે જો તમને મારી ચેનલ ગમે તો ગીવ યોર લાઇક્સ એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ માય ચેનલ. ઓકે મિત્રો, જોઈએ પાર્ટ મિત્રો આગળ. Step well of Rani Ki Vav is a 7-storied structure. આ રાણી કી વાવ અથવા જે પગથિયાવાળો કૂવો એ 7 માળનું બિલ્ડિંગ છે, 7 માળનું સ્ટ્રક્ચર છે, બાંધકામ. This east facing step well is 64 meter long, 20 meter wide and 27 meter deep. હવે આ જે વાવનું મુખ છે મોટું એ પૂર્વ દિશાનું છે અને આ વાવની લંબાઈ પહોળાઈ ઊંડાઈ આવી છે. તો લંબાઈ કેટલી છે? 64 મીટર છે. એની પહોળાઈ 20 મીટર છે અને ઊંડાઈ 27 મીટર છે. These sculptures, passages, pillars and pavilion, this magnificent structure has enchanting carving. આ જે ભવ્ય બાંધકામ છે વાવ, એના દરેક જે માળ છે, એની ઘડિયાળ છે, એના થાંભલા છે, એનું જે સ્ટેડિયમ પેવેલિયન છે, બેસવાનું વચ્ચે જગ્યા છે, એ દરેક જગ્યાએ ઇન્ચેન્ટિંગ કાર્વિંગ એટલે સરસ મજાના આકર્ષક શિલ્પો જોવા મળે છે. દરેક માળે જાઓ તમને પિલર જોવા મળશે, પેવેલિયન જોવા મળશે, ઘડિયાળ જોવા મળશે. તો દરેક જગ્યાએ તમને અહીંયા સુંદર મજાના જે શિલ્પો જોવા મળશે. On its side walls there are around 800 sculptures. ની દીવાલો છે, દીવાલો ઉપર લગભગ 800 જેટલા શિલ્પો છે. કેટલા છે? 800 જેટલા. It is an 9-storied structure, true or false? A 9 માળનું એક બાંધકામ છે તો false. 7-storied છે. What do you know about રાણી કી વાવ? રાણી કી વાવ વિશે તમે શું જાણો છો? તો the વાવ, રાણી કી વાવ is a east facing step well. It is 64 meters long, 20 meters wide and 27 meters deep. Its sculptures, passages, pillars and pavilion, this magnificent structure has enchanting carvings. How many sculptures are there on the side wall of the wall? વાવની દીવાલો પર કેટલા શિલ્પો છે? તો 800 લખાય. There are 800 sculptures on the side walls of the wall. Find out the similar word for attractive. Attractive નો સમાનાર્થી શબ્દ enchanting. શું છે? Enchanting. Next paragraph જોઈએ આપણે. There are nearly 400 big sculptures of different gods and goddesses in the Vav at present. અત્યારે હાલ પણ વાવની અંદર જુદા જુદા દેવ અને દેવીઓના 400 જેટલા શિલ્પો છે અત્યારે હાલ. These numbers would have been many more in the past in its original structure. ખરેખર એનું જે ઓરિજિનલ બાંધકામ હતું, મૂળ બાંધકામ, એની અંદર આ શિલ્પોની સંખ્યા આનાથી પણ વધારે હતી, એટલે કે 400 થી પણ વધારે હતી. હવે શું કહે છે? Each story has a narrow corridor for the visitors to appreciate beauty of sculptures and carving engraved on the walls. અને દરેક માળે જાઓ ને એટલે દરેક માળે કઈ એક ઘડિયાળ જોવા મળે. એ ઘડિયાળનો મુલાકાતીઓ ચાલે ને જે દિવાલો ઉપર જે શિલ્પો છે, એ શિલ્પ પથ્થર ઉપરની જે કોતરણી છે એનો આનંદ માણી શકે, એનો વખાણ કરી શકે છે. Even the pillars of the wall are not accustomed to it. એ જે વાવના થાંભલા છે એ પણ આ શિલ્પકલાથી બાકાત નથી, એટલે થાંભલા ઉપર પણ સરસ મજાની કોતરણી જોવા મળે છે. They display the splendid artistic marvel on the stone. તો આ બધું શું બતાવે છે? પથ્થર ઉપરનું સુંદર કોતરણી કામ, અદ્ભુત કોતરણી કામ બતાવે છે. આ બધા શિલ્પો શું બતાવે છે? તો શિલ્પકલાને ઉત્કૃષ્ટ નમૂનાનું સર્જન કરે કે નિર્માણ થયું છે એવું બતાવે છે. In the original structure the sculptures were less than 400. એટલે કે એના મૂળ બાંધકામમાં શિલ્પોની સંખ્યા 400 થી પણ ઓછી હતી તો false છે. More than 400. How many sculptures are there in the Vav at present? અત્યારે વાવમાં કેટલા શિલ્પો હયાત છે? તો 400. તો શું કહે? There are 400 sculptures in the Vav at present. What does each story in the Vav have? જે વાવના દરેક માળની અંદર શું જોવા મળે? Each story has a narrow corridor for the visitors to appreciate the beauty of sculptures and carving engraved on the walls.
એટલું કોરિડોર લખું તો પણ મિત્રો ચાલે. Each story in the wow have a narrow corridor. In fact, વાસ્તવમાં the wow is solely dedicated to Vishnu. એવું કહેવાય છે કે આ વાવ એ સંપૂર્ણ રીતે વિષ્ણુ ભગવાનને સમર્પિત છે. One can find Vishnu in different shapes and postures. અહીંયા જુદા જુદા સ્વરૂપમાં તમે વિષ્ણુને જોઈ શકો, જુદી જુદી મુદ્રામાં વિષ્ણુ ભગવાનને જોઈ શકો. After Vishnu, next important statue is of Parvati. વિષ્ણુ પછી બીજું મહત્વનું જે સ્ટેચ્યુ અહીંયા જોવા મળશે પાર્વતીનું છે. Nearly 15 galleries have the sculptures of Parvati. એની અંદર 15 જેટલી ગલિયાર છે. ગલિયારની અંદર તમને પાર્વતીના દેવી પાર્વતીના તમને શિલ્પો જોવા મળે. 12 statues of goddess Gauri together at the same place are rarely found anywhere. અને ગૌરીના જે દેવી ગૌરી એના જે 12 મૂર્તિઓ છે એ ભાગ્યે જ તમને અહીંયા જોવા મળે એક સાથે, અને બીજે તમને ભાગ્યે જોવા મળતા હશે. The Sun Temple of Modhera has it. પણ આ ગૌરીની જે 12 પ્રતિમાઓ બીજે ક્યાં જોવા મળશે? મોઢેરાના મંદિરમાં પણ જોવા મળે છે. મોઢેરાનું સૂર્ય મંદિર. તો મોઢેરાના સૂર્ય મંદિરની અંદર ગૌરીની 12 જે શિલ્પો 12 પ્રતિમાઓ જોવા મળે છે. એવી જ રીતે પાટણની જે રાણી વાવની અંદર પણ આવી 12 પ્રતિમાઓ ગોડેસ ગૌરીની જોવા મળે છે. Whose statues are found in રાણકી વાવ? રાણકી વાવની અંદર કોની પ્રતિમાઓ જોવા મળે છે? તો statues of Vishnu, Parvati and goddess Gauri are found in રાણકી વાવ. To whom is the wow dedicated? આ વાવ કોને સમર્પિત છે? The wow is dedicated to Lord Vishnu or God Vishnu. Do we find statue of Gauri at Sun Temple? આપણને સૂર્ય મંદિરની અંદર ગૌરીની પ્રતિમાઓ જોવા મળે છે. તો yes, we find statue of Gauri at Sun Temple. This was also all the 12 statues of Gauri, namely આ વાવમાં પણ ગૌરીની 12 પ્રતિમાઓ છે. એનું નામ શું છે? ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રીયા, કૃષ્ણા, મહેશ્વરી, અંબા, સાવિત્રી, ત્રિશંદા, ટોટલ એન્ડ ત્રિપુરા. તો ગૌરીના એ તમને 12 નામ આપેલા છે. બરાબર. Besides, there are many statues of gods and goddesses such as આ ઉપરાંત બીજા ઘણા બધા દેવ અને દેવીઓના જે મૂર્તિઓ છે અથવા શિલ્પો છે, લાઈક ગણેશા, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્રા, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વરાવી, મહાલક્ષ્મી, કુબેર. તો આ બધા શિલ્પો, આ બધા દેવ દેવીઓના શિલ્પો પણ ત્યાં જોવા મળે છે. What are the names of goddess Gauri? Goddess ગૌરીના નામ કયા? તો ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રીયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિશંદા, ટોટલ એન્ડ ત્રિપુરા. List the name of gods mentioned in text. આ પાઠમાં ઉલ્લેખ થયેલા દેવોના નામ તમે યાદી બનાવી દો. ગણેશ, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્રા. ખાલી દેવ જ લખવાના છે. કુબેર. આ દેવોના નામ, પેલા દેવીઓના નામ છે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ મિત્રો. There are also some of the rare sculptures of gods. અહીંયા કેટલાક દુર્લભ દેવોની પ્રતિમાઓ પણ છે. Here one can find the statue of Lord Buddha with 4 hands. અહીંયા ભગવાન બુદ્ધની જે પ્રતિમા છે 4 હાથ વાળી જોવા મળે છે. 4 હાથ. આમ ગૌતમ બુદ્ધ 2 હાથ જોવા મળે દરેક જગ્યાએ, પણ અહીંયા 4 હાથ વાળી ગૌતમ બુદ્ધની મૂર્તિ જોવા મળે છે. The statue of Ram with sword and shield. ભગવાન રામની અહીંયા પ્રતિમા છે, પણ જે હાથમાં જે ઢાલ છે, તલવાર છે, એવી પ્રતિમા છે. The statue of sun in form of tapasvi. અને સૂર્યદેવની પ્રતિમા છે, એક તપસ્વી, એક સાધ્વીના રૂપમાં છે. The statue of Shiva with the beads in his hand. ભગવાન શિવજીના હાથમાં માળા, એવી પ્રતિમા છે. The statue of Parshuram with soft and gentle expression. અહીંયા પરશુરામની પ્રતિમા છે, એકદમ સૌમ્ય, નરમ, ગુસ્સા વિના અહીંયા દેખાય છે. Rather having hard and stern look. આમ તો પરશુરામ કેવા હોય, ગુસ્સાવાળો દેખાવ જ્યાં જોવો ત્યાં જોવા મળે, પણ અહીંયા રાણકી વાવની અંદર એમની જે શિલ્પ છે, એમની પ્રતિમા છે, એકદમ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન. એમના ચહેરા ઉપર કે ક્રોધ દેખાતો નથી. How many hands does the statue of Lord Buddha have? So the statue of Lord Buddha has 4 hands. The statue of Rama has, ભગવાન જે રામનું સ્ટેચ્યુ છે એની પાસે, તો સ્ટેચ્યુ ઓફ રામા has
and shielded. Sword and shielded. Some of the sculptures display contemporary lifestyle, folk tales, animal and human instinct. હવે ત્યાં ઘણા બધા બીજા શિલ્પો છે. શિલ્પ શું દર્શાવે છે? તો એ વખતનું જે જીવન ધોરણ હતું, જીવન કેવું હતું, એ પછી જે લોક વાર્તાઓ કહીએ, પ્રાણીઓ અને જે મનુષ્યની જે માન્યતાઓ, આ બધું એની અંદર જોવા મળે છે. પરંપરાઓ, જીવનશૈલી, પછી જે લોક વાર્તાઓ, એ બધું અહીંયા જે શિલ્પોમાં કંડાળી દેવામાં આવ્યું છે. તો આવું શિલ્પો પણ બતાવે છે ત્યાં. They reveal artistic vision and unique imagination of the sculptures. આ શિલ્પો શું બતાવે છે? તો એ સમયના જે શિલ્પીના જે મનમાં જે ભાવો હતા, એ ભાવો અહીંયા પ્રદર્શિત થાય છે. એ કેવી કલ્પના કરતા હતા એ વખતના શિલ્પીઓ, એ અહીંયા શિલ્પોમાં દેખાય છે. What do the sculptures display? અહીંયા સ્કલ્પચર શું ડિસ્પ્લે કરે છે? The sculptures display contemporary lifestyle, folk tales, animals and human instinct. Whose artistic vision do they reveal? So they reveal the artistic vision of sculptors. એટલે કે શિલ્પીઓના જે મનમાં ભાવ છે એને પ્રદર્શિત કરે છે. There are nearly 300 statues of Apsara. અહીં અપ્સરાની 300 જેવી પ્રતિમાઓ છે, શિલ્પો છે. The sculptures presented a vast range of emotion and feeling on the faces of the Apsaras. અને અપ્સરાના ચહેરા ઉપર શિલ્પીઓએ જુદા જુદા જે પોતાના જે મૂળ છે, હાવભાવ છે, પોતાની જે લાગણીઓ છે એ અહીંયા દર્શાવે છે. They display a variety of different moods and situations. અપ્સરાની જુદી જુદી જે મૂડ છે, એમની જે પરિસ્થિતિ છે, એમના જે દિલના જે ભાવ છે, એ શિલ્પીઓએ અપ્સરાના ચહેરા ઉપર એમને કંડાળી દીધા છે. How many statues of Apsaras are seen or found in Wow at present? અત્યારે વાવમાં અપ્સરાના કેટલા શિલ્પો જોવા મળે છે? તો nearly 300. તો nearly 300 statues of Apsaras are seen or found in the Wow at present. What do the sculptors of Apsaras present? એટલે કે જે અહીંયા અપ્સરાના શિલ્પો છે શું પ્રદર્શિત કરે છે? તો they display the variety of different moods and situations. Most of them present Vishnu in his 10 different avatars. અહીંયા મોટાભાગના શિલ્પો છે એમાં એ વિષ્ણુના 10 અવતાર પ્રદર્શિત કરે છે. The most attractive sculptures are those of Varaha. જોમાં જે વિષ્ણુના જે અવતારો બતાવે છે એમાં એટ્રેક્ટિવ જે શિલ્પો કહીએ વિષ્ણુના, એમાં તો વરાહ, વામન, નરસિંહ, રામ, પછી કાલકી એન્ડ મહિષાસુર મર્દની, આ બધા જે વિષ્ણુના ભગવાનના જે અવતારો છે એ શિલ્પો પણ અહીંયા જોવા મળે છે. The Apsaras with 16 different makeup styles and add to the grace of this unmatched structure. આ યુનિક બાંધકામની અંદર જે અપ્સરાના 16 જુદા જુદા મેકઅપ એટલે શણગાર કરેલા જુદા જુદા જે શિલ્પો છે એ ખરેખર આ વાવની શોભામાં વધારો કરે છે, સુંદરતામાં વધારો કરે છે. The stepwell also focus on the holiness of water and its great significance in Indian culture. આ વાવ બીજું શેના પર ફોકસ કરે છે? શેના ઉપર આપણું ધ્યાન કેન્દ્રિત કરે છે? તો ભારતીય સંસ્કૃતિની અંદર પાણીનું મહત્વ શું છે, પાણી કેટલું પવિત્ર છે, એ પણ આ વાવ આપણને કહી જાય છે. What does the stepwell Ranki Vav focus on? The Ranki Vav focus on the holiness of water and its great significance in Indian culture. These sculptures are very attractive. Kaya sculpture ખૂબ જ attractive. The sculptures of the 10 different avatars of Vishnu like Varaha, Vaman, Narsingha, Ram, Kalki, Mahishasur Mardani are very attractive. Next paragraph. The Vav is the most developed, elaborate and ornamental example of someone's architecture. હવે આ વાવ એ ખરેખર શું કહેવાય, જે શિલ્પકલા, પાણીમાં ડૂબેલા શિલ્પકલાનું એક ઉત્કૃષ્ટ અને વિસ્તૃત એમ કે ઉદાહરણ છે. It sings the glory of development of stepwell in India. અને આ વાવ શેના ગુણ ગાય છે? એ સમયમાં ભારતની અંદર જે વાવ નિર્માણની જે ભવ્યતા એ બતાવે છે. એ સમયમાં આવું વાવ નિર્માણનું કામ ચાલતું હતું. તો આપણે જોઈએ કે ભાઈ ઘણી બધી વાવો, જેમાં અડાલજની વાવ છે, રાણકી વાવ છે, અમદાવાદમાં તમે દાદા હરિની વાવ છે, ઘણી બધી આવી વાવો બંધાયેલી. તો એ ભારતની અંદર જે સ્ટેપવેલ, આ વાવ બનાવવાનો જે કલાનો ઉદય એવું આ સૂચવે છે.
હવે છે This વાવ is a large and complex type of step well. બહુ વિશાળ વાવ છે અને જેનું બાંધકામ બહુ જટિલ છે ભાઈ. It has ornamented panels of sculptures. એટલે જે દરેક દિવાલો ઉપર જે સરસ મજાના જે શિલ્પોની પેનલ છે એ વાવની સુંદરતામાં વધારો કરે. It lay buried under the mud due to floods first. સૌથી પહેલા તો ત્યાં પૂર આવ્યું. એ પૂરના કારણે કાદવને નીચે આ વાવ જમીનમાં દબાઈ ગઈ. And then vanishing of the river Saraswati. સરસ્વતી નદીના પાણીને કારણે પછી ગાયબ થઈ ગઈ, અદૃશ્ય થઈ ગઈ જમીનમાં. It was hidden under the layer of silt for almost 7 centuries. અને લગભગ 700 વર્ષ સુધી જમીનમાં આ કાદવની અંદર દટાઈ ગઈ. બધા ધ્યાનમાંથી નીકળી ગઈ. What does the vow sing? આ વાવ શાના ગુણ ગાય છે? શું કહી જાય છે? The vow sing the glory of development of step well in India. It was the hidden under the layer of silt for 700 years. True or false? ભાઈ આ 700 વર્ષ સુધી આપણે જમીનમાં દટાયેલી તો સાચું ખોટું? તો સાચું છે. અહીંયા 7 સેન્ચુરી એટલે 7 સદીઓ. તો અહીંયા 700 વર્ષ ટ્રુ છે. સેન્ટેન્સ શું છે? ટ્રુ છે. The Archaeological Survey of India, ભારતનું પુરાતત્વીય ખાતું ASI took a great care to preserve this structure. આ સ્ટ્રક્ચર બાંધકામ આ વાવના જે દેખરેખની જે જવાબદારી ઉઠાવી છે એટલું બહુ ધ્યાન રાખે છે ASI. In February 2013, 2013 ફેબ્રુઆરી ASI nominated this vow for the World Heritage Site. તો 2013 ની અંદર ભારતીય પુરાતત્વ ખાતાએ આ વાવને વૈશ્વિક વારસાના સ્થળ તરીકે નોંધણી કરાવી ગઈ. નામ એપ્લાય કર્યું. क्या करी? યુનેસ્કોમાં. With the excellent teamwork by the ASI and the state government of Gujarat. તો જે ASI અને ગુજરાત ગવર્નમેન્ટના શ્રેષ્ઠ ઉત્કૃષ્ટ કામ કરવાના કારણે it got recognized by the UNESCO. અને પછી યુનેસ્કો દ્વારા એને એક વૈશ્વિક વારસાના સ્થળ તરીકે મંજૂરી મળી ગઈ. What is the full form of ASI? ASI નું પૂરું નામ શું છે? તો Archaeological Survey of India, ભારતીય પુરાતત્વ ખાતું. When was it nominated for World Heritage Site? World Heritage Site તરીકે એને ક્યારે એને એપ્લાય કરવામાં આવ્યું? તો ફેબ્રુઆરી 2013. તો it was nominated for World Heritage Site in February 2013. તો મિત્રો અહીંયા આપણો પાઠ પૂરો થયો. મજા આવી છે પાઠમાં? વાંચો 2-3 વખત. 100% મજા આવશે પાઠમાં. ક્વેશ્ચન આન્સર કરજો. પાઠ તમારો તૈયાર થઈ જશે મિત્રો. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે યુનિટ 6 સાથે મળીએ. ત્યાં સુધી બધા મિત્રો બાય બાય. And don't forget to subscribe my channel and give your like.